નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગૌતમ અદાણી પર અમેરિકામાં તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને સોલાર એનર્જી પ્રોડક્ટ અંગેનો કોન્ટ્રાક્ટ અપાવવા માટે $265 મિલિયન એટલે કે અંદાજિત 2236 કરોડની લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમની કંપની અદાણી ગ્રીન એનર્જીના ડાયરેક્ટર વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ SEC દ્વારા લગાવાયેલા આરોપો અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી. આ સમૂહ તરફથી તમામ આરોપોને નિરાધાર ગણાવતા ફગાવી દીધા છે. તો અદાણી ગ્રુપ તરફથી બહાર જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે આરોપો જ્યાં સુધી સિદ્ધ નથી થતા ત્યાં સુધી પ્રતિવાદી નિર્દોષ જ માનવામાં આવે છે. હાલ આક્ષેપ છે, પરંતુ વાત અહીંયાથી નથી અટકતી. જી હા, આ વાત એટલા માટે નથી અટકતી કેમ કે કોંગ્રેસ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાની માંગ કરી. આ મામલે ભાજપે પણ પોતાનો જવાબ આપ્યો. સાંસદ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે આંધ્રપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર છે ને તેઓએ ત્યાં અદાણી ગ્રુપ સાથે પણ મહત્તમ એવા વ્યવહારો કર્યા છે. અદાણી મુદ્દે આરપાર થઈ રહ્યું છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં અદાણી પર આરપાર. તો સૌપ્રથમ રાહુલ ગાંધી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા અને ત્યારબાદ બીજેપી તરફથી આ મામલે ખુલાસા પણ કરવામાં આવ્યા, સ્પષ્ટતા કરવામાં આવી છે. શું કહ્યું, પહેલા સાંભળી લઈએ. 2-3 दिन पहले एक प्रेस कॉन्फ्रेंस में बिल्कुल साफ कहा है, जहां भी करप्शन है वहां पे इन्वेस्टिगेशन होनी चाहिए, मगर इन्वेस्टिगेशन अदानी जी से शुरू होगी और जब तक अदानी जी अरेस्ट नहीं होंगे तब तक क्रेडिबल बात नहीं बनेगी. तो शुरुआत वहां से है. अदानी जी को अरेस्ट कीजिए, उनका इंटेरोगेशन कीजिए और फिर जो भी इसमें इन्वॉल्व है पकड़िए. और एंड में मैं आपको बता रहा हूं, नरेंद्र मोदी जी का नाम निकलेगा, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है, इसलिए उनके हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री, ये पार्टनरशिप है. आप लोग, आपका जो बिजनेस विंग है वो कंपनी से पूछेगी. हमने बड़े स्पष्ट रूप से कहा कि जहां जहां निवेश कांग्रेस के राज्यों में हुआ है, आपने वो निवेश क्यों कराया? आपको इतनी एलर्जी है, आपको लगता है ये सब कुछ घोटाला है, तो आपने, मैंने तो संख्या भी दी, कितना कितना निवेश किन किन राज्यों में कांग्रेस के हुआ है, वो आपने क्यों कराया? क्या उसमें भी घोटाला था? इसका जवाब कौन देगा अगर कांग्रेस नहीं देगी? तो ये किसने रोका है उनको पार्लियामेंट में उठाने के लिए? जो उठाएंगे नहीं तो खुद ही, मतलब पूरे पार्लियामेंट से कांग्रेस पार्टी उठ जाएगी. यही सब करना पड़ेगा उनको, बाकी कुछ नहीं है उनके पास. और जहां तक सेबी इत्यादि का सवाल है, कोर्ट नहीं गए थे क्या? कोर्ट तो गए थे. तो कोर्ट में क्या हुआ? देखिए, ये प्रेस कॉन्फ्रेंसेस से ये विषय का हल नहीं निकलेगा. इन विषयों का हल लीगल और टेक्निकल तरीके से ही निकलेगा. तो किसने रोका है राहुल गांधी जी को? वो तो एट ड्रॉप ऑफ द हार्ट सुप्रीम कोर्ट चले जाते हैं. और हमने तो देखा है सुप्रीम कोर्ट रात को 12 बजे भी खुलती है. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. લિપિબેન ખંધાર બીજેપી તરફથી છે, ડોક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસ તરફથી છે, અમરભાઈ ધ્રુવ આર્થિક વિશ્લેષક છે. તેઓ આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ આર્થિક વિશ્લેષણ જાણીએ આપણે, કેમ કે અદાણીને લઈ આરપાર જે થઈ રહ્યું છે, સવારથી જે શેર માર્કેટ ઉપર પણ ક્યાંક અસર જોવા મળી, ક્યાંક આરોપ પ્રત્યારોપો થયા. કઈ રીતે જુઓ છો આપ આ જે ઇફેક્ટ થઈ રહી છે શેર માર્કેટને પણ ક્યાંક જે પ્રકારની અસર ક્યાંક પોલિટિકલી પણ થઈ રહી છે, શું પ્રભાવ પડી રહ્યો છે આનો આપ કઈ રીતે જુઓ છો? જી અમર જી, આપને પ્રશ્ન કરી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. હું અમલ ધ્રુવ. આજ સવારથી સ્ટોક માર્કેટની અંદર આ જ સવાલ હતો કે અદાણીમાં શું થઈ રહ્યું છે. હવે સ્ટોક માર્કેટ ખૂબ જ ઇમોશનલ હોય છે, ઇન અ સેન્સ કે સેન્સિટિવ હોય છે, અને કંઈ પણ સમાચાર જો માઠા આવે જે કંપનીની અંદર લોકોનું રોકાણ છે એના અંગે, તો તરત એના ઉપર એ લોકો રિએક્શન આપતા હોય છે. અને આ તો બહુ મોટા સમાચાર છે. આરોપ કરવામાં આવ્યો છે અમેરિકામાં કે ભારતની અંદર
કોન્ટ્રાક્ટ લેવા માટે અદાણી ગ્રુપે 2000 કરોડથી વધારે રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો છે અને કદાચ થોડી આપી પણ હોય, પણ મોટા ભાગે વાયદો કર્યો છે. અને એ બાબત અમેરિકન રોકાણકારોને અને અમેરિકન બેંકોને એમણે કરી નહોતી. એ ગુના માટે એ લોકોએ અદાણી ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું એમની સામે એક મુકદ્દમો એ લોકોએ દાખલ કર્યો છે. હવે આ વસ્તુ સાંભળી અને આપણા રોકાણકારોમાં નેચરલી ચિંતા ઊભી થઈ અને એ લોકોએ પોતાના શેરો વેચવાના શરૂ કરી કાઢ્યા કે જે કાલ ઉઠીને વધારે ખરાબ પરિણામો આમાં આવે તો આપણું ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે શેરોની અંદર જે એની કિંમત હોય છે એના કરતાં પણ વધારે ભાવ, આજે આપણે રિલાયન્સ જોઈએ કે કોઈ પણ કંપની જોઈએ તો લોકો જે ભાવ આપે છે તે કંપનીના ફ્યુચર ઉપર ઘણો આધારિત હોય છે. એટલે જ્યારે ફ્યુચર ડામાડોળ થાય એટલે લોકોએ વેચવા માંડ્યા એટલે શેરના ભાવ એકદમ નીચે આવી ગયા. હવે આની અંદર બધા ઘણા સવાલો ઊભા થાય છે. એક તો લોકો પૂછે છે કે ગુનો કર્યો કે કરવાનો છે ભારતમાં અને અમેરિકાવાળાને શેની ચિંતા? તો અમેરિકાનો કાયદો એવું કહે છે કે આપણા લોકોએ આ દેશની અંદર જો ઇન્વેસ્ટ કર્યું અને એ દેશની અંદર જો કોઈ ગુનો થાય અને આપણા ઇન્વેસ્ટરોને જો એની અસર થવાની હોય તો આપણે એની સામે કેસ કરી શકીએ. એટલે એ વસ્તુ ધ્યાનમાં લઈને એ લોકોએ કેસ ત્યાં દાખલ કર્યો છે. હજી પુરાવા તો જોવાના બાકી છે કે જ્યાં લગી તમે આરોપ તો ગમે તે કરી શકો, પણ એ આરોપ તમારે સાબિત કરવો પડે અને એ સાબિત ના થાય ત્યાં લગી તમે એમ માની ના લઈ શકો કે આ ગુનાહિત કાર્ય થયેલું જ છે. પણ લોકો ગભરાઈ જાય છે અને એને કારણે શેરના ભાવ એકદમ ગગડી ગયા. 20% જેટલા અદાણી એન્ટરપ્રાઇઝના ભાવ ઘટ્યા, 12 થી 15% જેટલા એસીસી છે અને બીજા બધા જ્યાં જ્યાં એમના ઇન્વેસ્ટ અદાણી ગ્રુપ છે બધાની અંદર આની અંદર આપણા દેશની અંદર આના એક પોલિટિકલ ઇસ્યુ પણ બનાવવામાં આવી રહ્યો છે અને એ બધાને કારણે રોકાણકારો વધારે ગભરાય છે અને આ એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે. આની અંદર ધીસ ઇઝ બિગ મની અને ઇન્ટરનેશનલ બિગ મની. એટલે ઘણા લોકોએ ફોરવર્ડની અંદર શોર્ટ સેલ કરીને બેઠા હોય અને આવી મોટી અફવા તમે ફેલાવો એટલે ભાવ ડાઉન જાય એટલે જે લોકોએ શોર્ટ સેલ કર્યા હોય એ લોકોએ શેરને કવર કરી કાઢે લોઅર ભાવે અને પછી મોટો પ્રોફિટ એ લોકો એની અંદર કમાઈ શકે. હિન્ડલબર્ગ આ જ કરતો હતો અને આવું ને આવું ફરીથી પણ થઈ શક્યું હોય, કારણ કે હજી આ બધા જે વાતો કરવામાં આવે છે હજી વાતના લેવલ ઉપર છે. એટલે આ ટાઈપનું એક અને આખા ભારતની ઇકોનોમી ઉપર આખા કેનિયાવાળાએ એમના કોન્ટ્રાક્ટો કેન્સલ કર્યા. the impact of such statement or such action in US એ ફક્ત અદાણી ગ્રુપ ઉપર કે અદાણી ગ્રુપના ઇન્વેસ્ટરો ઉપર નથી, બીજી બધી કંપનીઓના ભાવો પણ એ પ્રમાણે ગગડવા માંડ્યા. કારણ કે લોકોને ભય એ થયો કે અમેરિકન પાસે જો કંઈ પૈસા લીધા હશે અને આપણું કંઈક પણ ખોટું થયું હશે કે થવાનું હશે તો એ લોકો તો આવો મોટો ભવાડો કરશે અને આપણી સામે આવી રીતે કેસો દાખલ કરશે. એટલે ઘણી ઇન્વેસ્ટરો અને મોટા મોટા ગ્રુપની અંદર પણ 2 વાર વિચારવાનો સવાલ આવીને ઉભો રહ્યો છે. એટલે આ એક એક્શન ઇઝ અ વેરી સિરિયસ એક્શન અને જો ચોક્કસ આપ જે મુદ્દા ઉપર ક્યાંક આર્થિક રીતે ક્યાંક એવો ચિંતાનો વિષય તો છે જ, પરંતુ વાત આવી હવે પોલિટિકલ જે ઇસ્યુ થઈ રહ્યો છે, જે આરોપ લાગી રહ્યા છે. લિપિબેન, રાહુલ ગાંધી તરફથી જે આરોપો કરવામાં આવ્યા, સૌ પ્રથમ પ્રશ્ન એ જ કરવા માંગુ છું, આ આરોપોને લઈને કેટલું તથ્ય, શું ભાજપ હવે શું કરશે? આ આરોપોને કઈ રીતે જુઓ છો? ભાજપ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. રાહુલ ગાંધીજીની આ જે એક માનસિકતા છે, આ પ્રકારની એમની સ્ટાઇલ છે, આપણે જોઈએ ને તો 2019 પહેલા પણ એ રાફેલના નામ પર એમણે ખૂબ મોટી જાહેરાત આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણે કેટલો મોટો ખુલાસો દેશમાં કરતા હોય ને એ પ્રકારે વાત મૂકી હતી. ત્યાર પછી એમણે કોવિડમાં પણ આવી જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણે ખૂબ મોટો ખુલાસો કંઈક કરી રહ્યા હોય એ પ્રકારે આવી વાત મૂકે છે. અને એના પછી શું કરવાનું?
તો સુપ્રીમ કોર્ટમાં જઈને માફી માંગવાની કે મારી ભૂલ થઈ ગઈ. તો આ પ્રકારનું એમની જે માનસિકતાને એ છે. પરંતુ આ જે વાત છે, આ જે કંપનીની વાત છે, હું એના ખુલાસા ઉપર આવીશ કે અમેરિકામાં ન્યુયોર્કમાં આજે એક કંપની ઉપર જે આરોપ લાગ્યો છે, અને આ એક કંપનીનો સૌથી પહેલા તો વિષય છે, તો કંપની સ્વયં જ પોતાનો જે નિવેદન હશે આપશે, અને કંપની સ્વયં જ પોતાને બચાવ કરવા માટે જે લો એન્ડ ઓર્ડરમાં જે કરવું પડશે એ કરશે. સો લો વિલ ટેક ઇટ્સ કોર્સ, રાઈટ. અને એના પછી હું એક વાત કરીશ કે જ્યારે બધા ડોક્યુમેન્ટ આવ્યા, જ્યારે બધા કાગળ આપણી સામે આવ્યા અને આપણે જોયું કે આ વાતમાં છે શું, તો હું કહેવા માંગીશ કે વીજળીના જે સેલ અને પરચેઝની જે એગ્રીમેન્ટની આ વાત છે, જેમાં ભારતની કંપની છે, ત્યાંની કંપની છે, અને ભારતના 4 રાજ્યોની વાત છે. તો આ જે બનાવ જે સમયની આ વાત થઈ રહી છે એ છે જુલાઈ 2021 થી ફેબ્રુઆરી 2022 સમય દરમિયાન જે 4 રાજ્યોની વાત છે. એ 4 રાજ્યોમાં છે છત્તીસગઢ. તો એ જે સમય હતો 2021 થી 22માં, ત્યારે છત્તીસગઢમાં કોની સરકાર હતી, કોના મુખ્યમંત્રી હતા, તો કોંગ્રેસની સરકાર હતી અને બાઘેલ ત્યાં નેતૃત્વ ચાલી રહ્યું હતું. બીજું જે રાજ્ય છે, આજે ડોક્યુમેન્ટની જ હું વાત કરું છું, બીજું જે રાજ્ય છે એ આંધ્રપ્રદેશ છે. તો ત્યાં કોની સરકાર હતી? ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી? ના. અમારા કોઈ સમર્થનની સરકાર હતી? ના. ત્યાં હતી YSCRPની સરકાર. તો એ કોનું સમર્થનની સરકાર છે? કોંગ્રેસ સાથેની. ત્રીજું જે રાજ્ય છે તમિલનાડુ, એમના સાથી સ્ટાલિનની સરકાર, DMKની સરકાર, એ કોંગ્રેસની વાત છે. ચોથું જે રાજ્ય છે ઓરિસ્સા, તો ત્યાં કોની સરકાર હતી? BJDની સરકાર હતી. તો આ 4 રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નથી, જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી અને અમારા સમર્થનની સરકાર નથી, ત્યારે આ 4 રાજ્યો, જ્યારે આ આરોપમાં ક્યાંક ને ક્યાંક આ 4 રાજ્યોનું નામ એ અમેરિકાના ડોક્યુમેન્ટમાં આવ્યું છે, આપણા દેશના પણ મીડિયાએ બતાવ્યું છે કે આ 4 રાજ્યોનું નામ છે, તો ત્યારે આનો જવાબ કોણે આપવાનો હોય? તો આનો જવાબ એ કોંગ્રેસે આપવાનો હતો. જ્યારે રાહુલ ગાંધી જે સવાલ ઉઠાઈ રહ્યા છે, તો ઇન્ક્વાયરી તો કોની સામે થવી જોઈએ? તો ભૂપેશ બઘેલ સામે થવી જોઈએ, તમિલનાડુની સરકાર સામે થવી જોઈએ, આંધ્રપ્રદેશ જેનું ખૂબ મોટા પાયે નામ છે એની સામે થવી જોઈએ. તો એક રહી આ વાત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જ નથી, અને આ છે એક સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની, એટલે જે SDC છે એ ઘણું બધું એ રાજ્યની સત્તાની હેઠળ આવે. તો જ્યારે રાજ્યનો એના પર કમાન્ડ હોય, રાજ્યનો એના પર કાબુ હોય, તો એ રાજ્યમાં જેની સરકાર હોય એની પાસે સૌથી પહેલા જવાબની વાત આવે. બીજી હું ચોક્કસથી એક વાત કરીશ કે સ્ટોક માર્કેટની જે વિશ્લેષકે વાત કરી કે જ્યારે એક કહેવાય ને કે રાહુલ ગાંધીની આ જે એક સ્ટાઇલ છે ને કે ભારતની છબીને કેવી રીતે ખરાબ કરી શકાય, કઈ રીતે આમ અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકાય. જે આપણે 5મા નંબરથી અત્યારે 4થા નંબરે છીએ વિશ્વમાં, 3જા નંબર તરફ ખૂબ ઝડપથી ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થાને વિદેશી તાકાત જોડે મળી અને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય ને એ પ્રકારેના આ આક્રમણો દર વખતે કરે છે. અને આમાં ખરેખર આજે જે આ સ્ટોક માર્કેટની વાત કરીએ ને, તો 2.5 કરોડ નાના જે ઇન્વેસ્ટરો છે ને, મિડલ ક્લાસ કહેવાય, એ પ્રકારના જે નોકરિયાત લોકો કહેવાય, એને ખૂબ મોટી અસર અને નુકસાન પહોંચ્યું છે. તો આ પ્રકારે દેશની છબી બગાડવાની જે માનસિકતા વિપક્ષની છે ને, એ બતાવે છે કે ક્યારેય આ લોકો દેશની પરવા નથી કરતા, પરંતુ સત્તાની પરવા કરે છે. હું બીજું એક ખૂબ જ મોટી જે હકીકત છે લાવીશ કે ધારો કે રાહુલ ગાંધીએ જે નિવેદનો આપ્યા છે ને માને છે કે આમાં આ કોઈક પ્રકારનું આ કંઈક ચાલી રહ્યું છે, તો હું એ કહેવા માંગીશ કે જે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જે અદાણી ગ્રુપ પાસેથી જે ઇન્વેસ્ટમેન્ટ છત્તીસગઢમાં 25,000 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે કોંગ્રેસ સરકારે ત્યારે લીધું હતું, તો શેના માટે લીધું હતું? રાજસ્થાનમાં ગેહલોતની સરકાર હતી ત્યારે 65,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ત્યારે અદાણી ગ્રુપ પાસેથી લેવામાં આવ્યું હતું, તો શેના માટે લેવામાં આવ્યું? આંધ્રપ્રદેશમાં 60,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, પશ્ચિમ બંગાળ જે એમના જ સાથી છે ત્યાં 35,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, તમિલનાડુમાં 4500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, કર્ણાટકમાં તો 1 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટની વાયદો હતો, ને તેલંગાનામાં જે અદાણી ફાઉન્ડેશન છે ત્યાંથી 100 કરોડનું સીધું ત્યાંનો જે સરકાર મુખ્યમંત્રી હતા એમને સ્કિલ ડેવલપમેન્ટના નામે સીધું 100 કરોડનું ડોનેશન લેવામાં આવ્યું. તો હું એવું કહેવા માંગીશ કે તમે જે મુદ્દો ઉઠાવો છો, તમે જેના પર આક્ષેપ કરો છો કે ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ આરોપ છે એ સાચા છે, તો તમારી સરકાર, તમારા મુખ્યમંત્રી અને તમે શેના માટે આ બધા ઇન્વેસ્ટમેન્ટની કંપની સાથે કાર્યરત છો? સૌથી પહેલા તો એમણે સરકારને આ જવાબ આપવો જોઈએ, લોકોને આ જવાબ આપવો જોઈએ. અને હું મારી વાત એ જ રીતે પૂરી નિકુલભાઈનો જવાબ આપણે સાંભળી લઈએ. નિકુલભાઈ, જે આક્ષેપો થયા દિવસભર, જે આ ક્યાંક આ ચાલી રહ્યું છે, ભાજપ તરફથી પણ જે સ્પષ્ટતા કરવામાં આવી છે, શું કહેવું છે આપને?
સૌ પ્રથમ તો મારા ભારતીય જનતા પાર્ટીના બેને કીધું કે આટલા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે. તો અમે તો રાહુલ ગાંધીજી ક્યારના કહે છે તમને કે આ વસ્તુ થઈ રહી છે ખોટી. તમારી ઈડી શું કરી રહી છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે, સીબીઆઈ શું કરી રહ્યું છે, કશું જ નથી કરી રહ્યું. ત્યાં કોઈ જાતનું ખોટું થયું હોય એવું તમને દેખાયું નથી, એટલે તમે કશું કરી નથી શકતા. નિષ્ફળતા તમારી છે, એને કોંગ્રેસ પર થોપવાનો પ્રયત્ન ના કરો. હવે આ મારા ભારતીય જનતા પાર્ટીના બેન એવું બી કહે છે કે આજે માર્કેટ ફોલ થયું, 20% માર્કેટ કેપ અદાણીના ઓછા થયા, એમાં બી કોંગ્રેસનો હાથ છે. હવે એવું કહે છે કે યુએસ ની અંદર કોર્ટમાં જે કેસ દાખલ થયો એમાં બી કોંગ્રેસનો હાથ છે. અરે બેન, મારા અને ભારતીય જનતા પાર્ટી ને હું કહેવા માંગીશ કે કોઈ બી કોર્ટની અંદર જ્યારે કેસ દાખલ થાય તો સામા પક્ષને પૂરતો મોકો મળે છે કે પોતાના રજૂઆત કરે. મને તો જ્યાં સુધી કાયદાની જોગવાઈઓ ખ્યાલ છે ત્યાં સુધી અરેસ્ટ વોરંટ ત્યારે જ નીકળે જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાના ડિફેન્સમાં કશું રજૂ ના કરી શકે, કે એને જે મુદત આપવામાં આવે એ મુદતમાં એ કશું રજૂઆત ના કરી શકે. એના ભાગરૂપે યુનાઇટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ન્યુયોર્કે એક અરેસ્ટ વોરંટ જારી કર્યો છે. એમાં બી કદાચ ત્યાંના જજને રાહુલ ગાંધીજીએ કીધું હોય એવું તમે કહેવાનું અને બતાવવાનું પ્રસ્થાપિત કરવાનું ના કરો, વિનંતી કરીશું તમને. બીજું વાત કરીએ કે જે રીતના બોન્ડ્સની જે ભરપાઈ કરવાનું જે કેન્સલ કરવામાં આવ્યું એ કદાચ એક મહત્તમ રોલ છે જેના ભાગરૂપે આ બધું થયું છે. બીજું, રાહુલ ગાંધીજીએ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ્ય ભારતની સરકારને જગાડવાનો હતો. અને એમણે એ બી કીધું કે કોઈ બી સરકાર હોય, કોઈ બી રાજ્ય હોય, તમે એની તપાસ કરો અને કોઈ બી ચમરબંધી હોય એને જેલના સળિયા ગણાવો. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવામાં એ અસક્ષમ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર, સીબીઆઈ, ઈડી ફક્ત ને ફક્ત વિપક્ષના નેતાઓ પાછળ ફરે છે અને એના લીધે આ બધું એમને દેખાતું નથી. બીજી વસ્તુ કહીશ, અમારો ઉદ્દેશ્ય રાહુલ ગાંધીજીનો એટલો જ છે કે દેશની જનતાના મહેનત કરેલા પૈસા કશે ને કશે ડૂબી રહ્યા છે. સેબીની જે વાત કરવામાં આવે છે એમાં માધવીપુરી બુચ દ્વારા જે કોઈ બી ડોક્યુમેન્ટેશન જમા કરવામાં આવ્યા, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખે અને અમે બી એને માન્ય રાખે છે. પરંતુ હવે યુએસ ની અંદર જ્યારે કોઈ ઘટના ઘટી છે અને એ ઘટનાના ભાગરૂપે આજે વિપક્ષ તરીકે અમે સરકારને ફરી રજૂઆત કરીએ છીએ, એનો મતલબ એ નથી કે અમે દેશ વિરોધી છે કે દેશની નીતિના વિરોધી છે, પરંતુ અમને દેશના હિતમાં કોઈ કાર્ય થાય એના માટે અમારી રજૂઆત હોય છે. ભારતીય જનતા પાર્ટીને હંમેશા એવું લાગે છે કે રાહુલ ગાંધીજી આવીને ફક્ત બોલે છે, પરંતુ હું કહેવા માંગીશ કોવિડના ટાઈમમાં બી રાહુલ ગાંધીજી પહેલા એવા વ્યક્તિ હતા જેમણે કીધું હતું કે મહામારી આવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી નમસ્તે ટ્રમ્પ કરવામાં બિઝી હતી. ત્યાર પછી હું કહેવા માંગીશ કે કોઈ બી વસ્તુ હોય એના માટે વિપક્ષ તરીકે અમે હંમેશા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે અને આજે બી રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. ચલો, લિપિબેનને હું પ્રશ્ન કરવા માંગુ છું. નિકુલભાઈ, અટકાવવા માંગીશ. આપણે તમામને જો હોય તો ચર્ચા કરવા માટે તૈયાર જી. છો, પણ પ્રધાનમંત્રી અને સરકાર ચર્ચા કરવા બી તૈયાર નથી. જે આ આરોપ થઈ રહ્યા છે લિપિબેન, કેમ કે આ ભાજપની એક ઇમેજને પણ ક્યાંક એવી હાનિ પહોંચી રહી છે અને વારંવાર આ કેમ વાત આવી જાય છે, રાહુલ ગાંધી વિપક્ષની આ વાત વારંવાર આવે છે કે પીએમ એરેસ્ટ નહીં કરે તેમને. આ વારંવાર જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ત્યારે આ એક ગૃહ સુધી આ મુદ્દો ક્યાંક વારંવાર ચર્ચાય છે. કેમ આખર? લો એન્ડ ઓર્ડરની એક પ્રક્રિયા છે. કાયદા પ્રમાણે જે કાયદો કહે ને એ દેશનો, જે વિદેશી દેશમાં આજે આરોપ લાગ્યો છે એ દેશનો કાયદો, એને આપણે પૂરેપૂરું સન્માન કરીને કાયદા પ્રમાણે કંપની પોતે જ પોતાનો સ્વયં બચાવ કરે. આ કોઈ સરકારની વાત નથી, આ એક કંપની ઉપર આક્ષેપ થયો છે. કંપની પોતે એની રજૂઆત કરીને સ્વયં પોતાનો બચાવ કરી શકશે વિથ ધ લો એન્ડ ઓર્ડર હેલ્પ. બરાબર. હવે વાત તમે જે ભાઈએ, કોંગ્રેસના ભાઈએ જે વાત મૂકી, હું ચોક્કસથી એવું કહેવા માંગીશ કે આ એક આરોપ છે અને અમેરિકાના એ ન્યુયોર્કની જે કોર્ટના એના જ ઓર્ડરમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી આ સાબિત ના થાય ત્યાં સુધી આ લોકોને નિર્દોષ માનવા. તો આ એક લો એન્ડ ઓર્ડરની પ્રક્રિયા છે. કોઈએ કોઈના પર કોઈ આરોપ મૂક્યો એનો અર્થ એ નથી કે સત્ય છે ને એને આજે ને આજે સજા કરવી. એ લો એન્ડ ઓર્ડરના પ્રોસેસ પ્રમાણે થાય. હું એક બીજી પણ વાત કરીશ કે રાહુલ ગાંધીજીએ કીધું કે મીડિયા એનું કામ નથી કરતી, અમે કામ કરીએ છીએ, એમનું જ્યુડિશિયરીનું કામ અમે કરીએ છીએ. અરે વાહ, માં અને દીકરો પોતે બેલથી બહાર છે.
અત્યારે બેલ ઉપર એ લોકો બહાર છે, એમના ઉપર કેટલાક કોર્ટના કેસ ચાલી રહ્યા છે અને વાત કરે છે કે જ્યુડિશિયરીનું કામ અમે કરીએ છીએ. એટલે જ્યુડિશિયરી આપણા તંત્રની સામે પણ એવું બતાવવા માંગે છે કે આપણું તંત્ર એ સરખી રીતે કામ નથી કર્યું. તો આજે જ્યુડિશિયરીનો જે ફેસલો હોય ને આપણા દેશમાં સર્વોચ્ચ ફેસલો ગણાય, તો આજે આપણે એને માન ના આપીએ, લો એન્ડ ઓર્ડરને માન ના આપીએ. અને મેં પહેલા પણ કીધું કે આરોપ થવો અને એ આરોપી સાબિત થઈ જવો એની એક પ્રક્રિયા હોય છે. તો આજે જે આરોપ થયો છે એને એવું બતાવવું રાહુલ ગાંધીજીએ કે એમને અરેસ્ટ કરી લો, એ લો એન્ડ ઓર્ડર પ્રમાણે થાય, તમારી મરજી પ્રમાણે ના થાય. અને હું ફરી એકવાર કહેવા માંગીશ કે જો તમે એવું માનો જ છો તો તમારા રાજ્યોમાં આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ અને આ કંપની સાથે આટલું બધું કાર્ય તમે કેમ કરો છો? મારો આ એક પ્રશ્ન છે. જો તમે આ માનો છો તો નિકુલભાઈ શું જવાબ આપશો આપ? રાહુલ ગાંધીજીએ તો સ્પષ્ટ કીધું છે, કોઈની બી સરકાર હોય, કઈ બી ઇન્વેસ્ટમેન્ટ હોય, તમને જો ભ્રષ્ટાચાર લાગતો હોય, તમે એક બાજુ બોલો છો કે સાબિત ના થાય ત્યાં સુધી કોઈને એ ના કરાય. તમે કયા આધારે આરોપ લગાડો છો કે કોંગ્રેસની સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે? તમારી સરકાર છે, તમે ઇન્વેસ્ટિગેશન કરાયેલો ને, ઈડી તમારી છે, સીબીઆઈ તમારી છે. ખાલી આરોપ લગાડીને લોકોને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન કરો છો ને, એ વાત જ ખોટી છે. અમે તો હંમેશા સરકારને પ્રયત્ન કરીએ છીએ કે આ દેશની અંદર કાયદા પ્રમાણે, સંવિધાન પ્રમાણે બધું કામ થાય, પરંતુ તમે હંમેશા ખોટા આક્ષેપો અને આરોપો લગાડો છો. પુરવાર કરીને બતાવો તો સાચી વાત કહેવાય. લિપિબેન મારા ચોક્કસથી હિસાબે જી આપનો મતલબ. એક વાત ચોક્કસથી કહી દઈશ કે આપણે પહેલા પણ જે 2G ના સ્કેમ થયા, કોંગ્રેસે જે કૌભાંડો કર્યા, કોલની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ શું પ્રોસેસ કર્યો હતો? તો આજે સ્વર્ગસ્થ અરુણ જેટલીજીની વાત કરીએ ને, એમણે કેટલાય કેસ લડ્યા, એમણે લો એન્ડ ઓર્ડર થી એ કેસ ઉપર ઇન્વેસ્ટિગેશન કરાયા, એ બધા આગળ સાબિત થતા ગયા. તો આ એક પ્રોસેસ છે. તો હું રાહુલ ગાંધીજીને અને કોંગ્રેસને ચોક્કસથી વિનંતી કરીશ કે એમને જો આરોપ લાગતા હોય તો કોર્ટમાં જાઓ, કેસ કરો, ઇન્વેસ્ટિગેશન કરાવો અને જે આરોપીઓ એને ચોક્કસથી સજા મળશે. ચોક્કસથી. સર હવે આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પોલિટિકલી વ્યૂ થયો, પરંતુ ક્યાંક નિવેશકોની વાત કરીએ આપણે, એવું શું ક્યાંક ચિંતાનો મુદ્દો પણ એવો ક્યાંક લાગી રહ્યો છે કે આ વસ્તુ ક્યાંક આ ઇમેજ ક્યાંક આ હાનિ પહોંચી રહી છે, એક આર્થિક રીતે પણ આપણે જોવા જઈએ તો? અત્યારની આજે ચર્ચા સાંભળી તો એક રિએક્શન મનમાં આવ્યું કે પ્રોગ્રેસ કરતી એક ઇકોનોમીના આટલા સારા તળાવની અંદર મોટો કાંકરો કોઈએ નાખ્યો. આપણને લોકોને અંદર બાથડતા કરી કાઢ્યા. આપણા દેશની અંદર ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટરોને પણ 3 વાર વિચાર કરતા કરી મૂક્યા. એક દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે આવી જાતના કાંકરાઓથી આપણે ખૂબ જ સાવધ રહેવું જોઈએ. પહેલામાં પહેલું કે આ દેશ મારો છે ને મારા દેશમાં કંઈ ખોટું થશે તો એની સામે એક્શન અમે લોકો લેવા માટે સક્ષમ છીએ. એટલે તમારી જ્યુડિશિયરી ગમે તે કેસ લઈ શકે, તમારી પરમિશન વગર યુ કેન નોટ ફાઇલ અ કેસ અગેન્સ્ટ એન ઇન્ડિયન કંપની ઓર ઇન્ડિયન નેશનલ. એ વસ્તુ ઇન્ટરનેશનલ કોર્ટ સામે તમારે લેવી જોઈએ. આપણે એ લોકોની સામે પણ કેસ કરી શકીએ કે અમારા દેશમાં ઇન્વેસ્ટ કરવાવાળી કંપનીઓ જે છે એ કંપનીઓએ આટલી વસ્તુઓ ખોટી કરી છે. એટલે આ તો યાદવાસ્થળી થઈ જાય. એટલે આપણા દેશની કંપની ઉપર જો બહારના માણસને જો કેસ કરવો હોય એની કોર્ટમાં, તો there has to be a diplomatic permission obtained prior to initiating any such serious litigation. એટલે આ અત્યારે એક મોકો છે, આપણે એક થવાનો છે. આની અંદર રાહુલભાઈએ આમ કહ્યું ને ભાજપે આમ કહ્યું, બધું બરાબર છે. એના માટે તો ઇલેક્શનો આવ્યા જ કરતા હોય છે. તો એ વખતે એના જવાબ આપો, એ વખતે સવાલ કરો. અત્યારે તો આપણે વિદેશી ઇન્વેસ્ટરો છે અને વિદેશી ન્યાયાલયો છે એ લોકોની સામે સવાલ કરવાનો સમય છે કે તમે લોકો અમારા દેશમાં આવો હસ્તક્ષેપ શા માટે કરી રહ્યા છો? અને એ જો આપણે નહીં કરીએ તો આ તો ઓડી બામણીના ખેતર જેવું છે. કોઈની સામે આવતીકાલે અંબાણી સામે આક્ષેપ કરશે, કારણ કે આ 4-5 નામો છે તે દુનિયાની અંદર અત્યારે સ્પ્રેડ થવા માંડ્યા છે. અને એ લોકોને રોકવા માટે, આપણી ઇકોનોમીને રોકવા માટે આ જાતના એક્શન પોલિટિકલી જો ગણીએ તો લઈ શકાય. જો સ્ટોક માર્કેટની રીતે લઈ શકીએ તો કોઈ માણસ શોર્ટ સેલ કરી અને અમેરિકામાં કેસ કરે અને ત્યાં ગમે તે સ્ટેટમેન્ટ કરે, પાછું એ કહે કે જ્યાં લગી પુરાવો સિદ્ધ ના થાય ત્યાં લગી જો કંઈક થવાનું ના હોય તો શા માટે આટલી બધી પબ્લિસિટી ને બધું તમે કરો છો? તો
એ રીતે કરી અને શોર્ટ સેલ કરી અને કરોડો રૂપિયા કમાવા માટેનું પણ આ એક કૌભાંડ હોઈ શકે. એટલે આની અંદર આઈ થિંક વી આર રિએક્ટિંગ અ લિટલ ટુ અર્લી. આ સમય છે અત્યારે આપણે એક થઈ અને આવી જે વિદેશી સત્તાઓ છે એ લોકોની સામે ભારત સરકારે ઓફિશિયલી વાંધો ઉઠાવવો જોઈએ. ચોક્કસી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. લિપિબેન, ડોક્ટર નિકુલભાઈ અને અમરભાઈ ધ્રુવ સાહેબ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં વાત કહેવાનું એટલું થાય જે વિવાદની વાત આવે છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, પરંતુ તથ્ય શું છે, તપાસ થશે, કોર્ટનો એવો વિવાદિત મુદ્દો છે, આવનારા સમયમાં જ ખબર પડશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.